ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે, પરંતુ એમાં પણ જો આધુનિકતા અપનાવાય તો ખેતી વધુ સમૃદ્ધ બની શકે। જામનગર પંથકના ખેડૂતોએ પણ આવી જ કમાલ કરી છે। जामनगर में खेडूतो हवे ड्रीप इरिगेशन पद्धति थी आधुनिक खेती तरफ वळ्या छे। मगफળી कपास जेवा पाको लेवाने बदले खेडूतो हवे घर उपयोगी मरचानी खेती तरफ वळ्या छे। जामनगरना दोडिया गामना जिग्नेश मुंगरा नामना युवा खेडूते मरचीनु आधुनिक सानिया बियारण वाव्યું અને એમાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિથી મરચાની ખેતી કરી। ડ્રીપથી વાવેતર કરેલું છે આ વર્ષે, પણ સારું એવું ઉત્પાદન જોઈને એવું લાગે છે કે ફ્યુચરમાં એવું પ્લાનિંગ છે કે વધારે વાવેતર કરવાની, કેમ કે સારું ઉત્પાદન આવે છે। મરચામાં ઓછી ડ્રીપના કારણે ઓછું નિંદામણ છે, દવા ખાતર એકદમ સચોટ એને મૂળમાં મળી રહે છે। તે પછીના કોસ્ટલી બીજા ખર્ચાઓ ઉતારવાના અને એ બધું ઇઝી પડે છે કે ઓમાં 50%નો ઉત્પાદન ખર્ચો બચે છે, પ્લસ તે પછીના બીજી આમાં ભાવનો રેશિયો સારો રહે છે, ઓનું ઉત્પાદન ઓછું આવે પ્લસ આનું ભાવનું ઉત્પાદન આના વધારે આવે છે, એના કારણે ફાયદો ઘણો બધો થાય છે। आठ वीघा जमीन में मरचाનું બિયારણ વાવી તેમાં મૂળિયા સુધી પાણી પહોંચે અને ઓછી મહેનતે વધુ આવક થાય તે દિશામાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી। ટપક પદ્ધતિથી દરરોજ પાણી વાળવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો, સાથોસાથ ઉત્પાદન પણ બમણું મળ્યું। ઓછી મહેનત, ઓછું પાણી અને મબલક ઉત્પાદન, આ છે ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા। જામનગરના દોઢિયા ગામના કેટલાય ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવીને ખેતીમાં ક્રાંતિ આણી છે। ડ્રીપ ઇરિગેશનનું ખેડૂતોએ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એની અંદર એમને સારો એવો ફાયદો મળે છે, કારણ કે ડ્રીપ ઇરિગેશન આપવાથી આપણને એક સરખું આપણે રાસાયણિક ખાતર દ્રાવ્ય સ્વરૂપમાં આપી શકીએ છીએ, તેમજ એને જે કંઈ જરૂરિયાત છે એટલું જ પાણી આપવાથી રોગ જીવાત પણ ઓછા આવે છે, તેમજ ઉત્પાદનની ક્વોલિટી છે એ પણ સારી મળે છે। તેમજ જોઈએ તો આપણે જે કે પાણીનો પણ કરકસર ભર્યો ઉપયોગ થાય છે 70%, એટલે આપણને જે કંઈ મજૂરી ખર્ચ છે એ ઘણો ઓછો થાય છે અને સરવાળે આપણને ઉત્પાદનનું વધારે મળે છે અને સારી ક્વોલિટીવાળું મળે છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।